हेलो स्टूडेंट्स, પર્ણ પર્ણ કોને કહેવામાં આવે છે? વનસ્પતિની અંદર આવેલો આ કયો ભાગ છે અને ક્યાં આવેલો છે? તો પ્રકાંડ ઉપર જ્યાં ગાંઠ આવેલી છે એ ગાંઠના સ્થાનેથી લીલા રંગનું પર્ણ એ ઉદ્ભવે છે, કાં તો લીલા રંગનો પહોળો ચપટો ભાગ જે ઉદ્ભવે છે અને પર્ણ કહેવામાં આવે છે. પર્ણ જે છે એને મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાં 3 ભાગ એટલે કયા? તો પર્ણ વનસ્પતિના પ્રકાંડ ઉપર જ્યાં ગાંઠ આવેલી છે એ ગાંઠ ત્યાંથી ઉદ્ભવે છે. તો ગાંઠ અને જ્યાંથી ઉદ્ભવતો ભાગ, તો ગાંઠ ઉપરથી જે ભાગ ઉદ્ભવે એને કહેવામાં આવે છે પર્ણતલ. એટલે પર્ણનો પહેલો ભાગ એટલે કયો? જ્યાં ગાંઠ સાથે જોડાયેલો છે તો પર્ણતલ. એના પછી પર્ણતલ પછી એક દંડ જેવો જે ભાગ છે, લાકડી જેવો જે ભાગ છે અને પર્ણદંડ કહેવામાં આવે છે. અને પર્ણદંડ સાથે જોડાયેલો લીલો ભાગ જે ચપટો છે, પહોળો છે, એને કહેવામાં આવે છે પર્ણપત્ર, કાં તો એને પર્ણફલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયા પર્ણના મુખ્ય 3 ભાગ. એટલે પર્ણને આ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. પહેલું તો ગાંઠ જોડે જે જોડાયેલો પર્ણનો ભાગ છે જેને પર્ણતલ કહેવામાં આવે છે. એના પછીથી તો પર્ણતલ એક દંડ જેવા ભાગ સાથે જોડાય છે જેને કહેવામાં આવે છે પર્ણદંડ. અને પર્ણદંડ સાથે જોડાયેલો લીલો ચપટો અને પહોળો ભાગ જેને પર્ણપત્ર કાં તો પછી એને પર્ણફલક તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયા એના મુખ્ય 3 ભાગ. પર્ણતલ એના માટે આપણે જો કહીએ તો પર્ણતલ વડે પર્ણ એ જોડાયેલું છે. પ્રકાંડ ઉપર ગાંઠ છે, ગાંઠની સાથે પર્ણતલ જોડાયેલું છે અને એ જે પર્ણતલ છે એની સાથે દંડ જોડાય, દંડ સાથે પર્ણપત્ર જોડાય. તો પર્ણપત્રનો જે ભાગ છે એના દ્વારા પર્ણ એ જોડાયેલું રહે છે. કેટલીક વાર આ પર્ણતલ છે ત્યાંથી પર્ણ જેવા જ નાના અને જોડિયા બહિરુદભેદ ઉત્પન્ન થાય છે. આવા બંને પાર્શ્વ બાજુએ નિર્માણ થયેલા પર્ણ જેવા પરંતુ નાના બહિરુદભેદ જે વિકસે છે અને એને કહેવામાં આવે છે ઉપપર્ણ. પર્ણતલ એ ઘણું ખરું સરળ હોય છે, પરંતુ કેટલીક વનસ્પતિની અંદર પર્ણતલ એ ફૂલેલું હોય છે. એટલે કે પર્ણતલ એ આવી રીતે ફૂલે છે અને એ ફૂલીને મોટો બને છે જેને પર્ણવૃંતતલ કહેવામાં આવે છે. એટલે આ પ્રમાણે પર્ણતલ એ ફૂલે છે જેને કહેવામાં આવે છે પર્ણવૃંતતલ. મકાઈ અને શેરડી જેવી વનસ્પતિમાં પર્ણતલ એ પહોળો બની અને પ્રકાંડને આવરે છે. એટલા માટે આવો જો પર્ણતલ હોય તો એને આવરક પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીથી વનસ્પતિનો બીજો ભાગ જેને આપણે કહીએ છીએ પર્ણદંડ.
જે લાકડી જેવું છે. પર્ણતલ અને પર્ણપત્ર આ બંનેને જોડવાનું કામ કરે છે. એટલે આ પર્ણપત્ર છે, આ પર્ણતલ છે, બંનેની વચ્ચે આવો બંનેને જોડતો ભાગ, દંડ જેવો ભાગ, જેને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું જે પર્ણદંડ છે એનું કામ શું છે? તો વનસ્પતિના પર્ણોને યોગ્ય રીતે સૂર્યપ્રકાશ મળી રહે એ પ્રમાણે પર્ણને ગોઠવે છે. યોગ્ય પ્રમાણે એને પવન મળે અને પવનથી એ હલનચલન કરી શકે, અને એટલા માટે પર્ણદંડ એ એને મદદ કરે છે. એના પછી છે તો કે લીલો ચપટો ને પહોળો ભાગ એટલે કે પર્ણફલક. અને આ પર્ણફલક છે એ લીલો રંગ છે એનું કારણ કે એમાં હરિત દ્રવ્ય આવેલું છે. પહોળું અને ચપટું બને છે જેના કારણે વનસ્પતિનું જે પર્ણ છે એ પર્ણ એ પહોળું બની અને અંદર શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી એ થયેલી હોય છે. તો શિરા અને શિરિકાઓ તે શું છે? તો શિરાઓ અને શિરિકાઓ જે આવેલી છે તે પર્ણને એક તો દ્રઢતા બક્ષે છે. બીજું એનું કાર્ય છે કે શિરાઓ જે છે એ ખોરાક અને પાણીનું જે વહન છે એ પર્ણના આખા જ ભાગની અંદર એટલે કે પર્ણફલકની અંદર કરી શકે. એટલે શિરાઓ ખોરાક અને પાણીના વહનનો માર્ગ બનાવે છે. તો આ એનું મુખ્ય કાર્ય છે. પર્ણફલક છે એમાં એનો અગ્રભાગ જેને કહેવામાં આવે છે પર્ણાગ્ર. પર્ણફલક છે એનો કિનારીનો ભાગ જેને કહેવામાં આવે છે પર્ણકિનારી. પર્ણાગ્ર અને પર્ણકિનારીમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પર્ણની અંદર પર્ણનો જે અગ્રભાગ છે એ તીક્ષ્ણ અણીવાળો પણ હોય છે. કેટલાક પર્ણની અંદર એ નોર્મલ પણ હોય છે. કેટલાક પર્ણમાં એ ગોળાકાર પણ હોય છે. વિવિધ વનસ્પતિની અંદર આવેલા પર્ણ એના પર્ણાગ્ર એ અલગ અલગ હોય છે. મીન્સ એમાં વિવિધતા આવેલી છે. એવી જ રીતે પર્ણ કિનારીમાં પણ વિવિધતા છે. કેટલીક પર્ણ કિનારી છે એ સળંગ આવેલી છે. કેટલાકમાં જેમ કે આસોપાલવ છે તો એની અંદર તરંગીત આવેલી છે. લીમડાનું જો પર્ણ છે તો એમાં ખાંચાવાળી આવેલી છે. આમ જુદી જુદી વનસ્પતિ છે એની અંદર આવેલું જે પર્ણ છે એમાં પર્ણ કિનારીમાં વિવિધતા રહેલી છે. તો આ થયું આપણું લાક્ષણિક પર્ણ. પર્ણની અંદર આવેલી છે, આપણે વાત કરી કે એમાં શિરાઓ આવેલી છે. તો શિરાઓ જે પર્ણની અંદર આવેલી છે એના પ્રમાણે પર્ણ બે પ્રકારના શિરા વિન્યાસ ધરાવે. હવે એક પ્રશ્ન થાય આપણને કે શિરા વિન્યાસ કોને કહેવામાં આવે? તો પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની જે ગોઠવણી છે આને શિરા વિન્યાસ કહેવામાં આવે છે. પર્ણની અંદર આવેલી જે શિરા છે એમાં વચ્ચે જે આવેલી હોય એને આપણે કહીએ છીએ મુખ્ય શિરા, અને એના પછીથી જે વિભાજિત થયેલી છે એને આપણે કહીએ છીએ પાર્શ્વીય શિરાઓ. તો મુખ્ય શિરા અને પાર્શ્વીય શિરાઓ મળીને શિરા વિન્યાસની રચના કરે. શિરા વિન્યાસ એટલે કે પર્ણફલકમાં પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી જેને કહેવામાં આવે છે શિરા વિન્યાસ. શિરા વિન્યાસના પણ મુખ્ય
મુખ્ય બે પ્રકાર છે. એક તો શિરાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય તો એવી શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી જેને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે. મકાઈ શેરડીની અંદર આવેલી હોય એવી જ રીતે અને સમાંતર શિરા વિન્યાસ એટલે એક દળી વનસ્પતિ હોય એની અંદર આ પ્રમાણે શિરા વિન્યાસ આવેલો હોય છે. બીજો એનો પ્રકાર એટલે તો ઝાલાકાર શિરા વિન્યાસ. પર્ણપત્રમાં જાળી જેવી રચના શિરાઓ બનાવે છે તો આવો શિરા વિન્યાસ જેને ઝાલાકાર શિરા વિન્યાસ કહેવામાં આવે. દ્વિદળી વનસ્પતિ છે એની અંદર આવેલો શિરા વિન્યાસ એ ઝાલાકાર પ્રકારનો હોય છે. પીપળાની અંદર એટલે કે પીપળાનું પર્ણ છે એની અંદર આપણને સ્પષ્ટ જોઈ શકાય છે. સમાંતર શિરા વિન્યાસ અને ઝાલાકાર શિરા વિન્યાસ એની ગોઠવણી કેવી રીતની છે એ આપણે સહેજ જોઈ લઈએ. શિરાઓ કેવી રીતે ગોઠવાય તો કે એકબીજાને સમાંતરે તમે અહીંયા જોઈ શકશો કે એકબીજાને સમાંતરે શિરાઓ ગોઠવાયેલી છે. તો આવી રીતે પર્ણપત્રમાં આવેલી શિરાઓ જો ગોઠવાય તો એ સમાંતર શિરા વિન્યાસ. એવી રીતે પર્ણની અંદર તમે જુઓ તો અહીંયા મુખ્ય શિરાઓ એના પછીથી બીજી આ પાર્શ્વીય શિરાઓ મળી અને જાળી જેવી રચના દર્શાવે છે. તો આવી જાળી જેવી જે રચના દર્શાવતા હોય એને ઝાલાકાર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઓકે. એના પછી આપણે જોઈએ છીએ પર્ણના પ્રકારો. પર્ણ કેટલા પ્રકારના હોય છે? તો પર્ણ મુખ્ય બે પ્રકાર ધરાવે છે. એક તો સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. સાદું પર્ણ કોને કહેવામાં આવે અને સંયુક્ત પર્ણ કોને કહેવામાં આવે? સાદું પર્ણ એનો અર્થ એવો થાય કે જે પર્ણફલકને સંપૂર્ણ રીતે દર્શાવતું હોય કાં તો પર્ણફલક એમાં સંપૂર્ણ હોય. તો પછી જેમ કે આ આખું એક પર્ણફલક છે, આ આખું સળંગ એક પર્ણફલક આવેલું છે અને એની અંદર આ આવેલી છે જેને મધ્ય શિરા કહેવામાં આવે છે. તો મધ્ય શિરા સુધી કોઈ પણ પ્રકારે અહીંયાથી છેદન થયેલું નથી. સળંગ આખું પર્ણપત્ર છે અને કહેવામાં આવે છે સાદું પર્ણ. જે પર્ણદંડની ટોચ ઉપર આવેલું હોય આ એનું પર્ણદંડ છે, આ એની ટોચ છે, ત્યાં આવેલું હોય અને સાદું પર્ણ કહેવામાં આવે છે. સંયુક્ત પર્ણ એટલે શું? તો સંયુક્ત પર્ણનો અર્થ એવો થાય કે પર્ણ છે એ છેદન થઈ અને ધીમે ધીમે વિભાજિત થઈને આવી રીતે પર્ણિકાઓ એ રચે. જેમ કે આ પર્ણને આપણે આવી રીતે મૂકીએ તો આ એનો પર્ણદંડ છે અને આ પ્રમાણે પર્ણ એ આવેલું હોય. બરાબર? પછીથી આ વચ્ચેનો ભાગ જેને આપણે મધ્ય શિરા કહીએ છીએ, મધ્ય શિરા જે છે ત્યાં સુધી પર્ણ કિનારી ક્રમશઃ છેદિત થઈ અને આ છેદન ક્યાં સુધી આવે તો આ છેદન એ મધ્ય શિરા સુધી આવી ગયું. તો આવી રીતે મધ્ય શિરા સુધી આવે અને પછીથી એ અલગ અલગ કર્ણિકામાં વિભાજિત થઈ જાય. તો એક પર્ણ એમાં પર્ણફલક મધ્ય શિરા સુધી વિભાજિત થઈ અને આ પ્રમાણે નાની નાની પર્ણિકાઓમાં જો વહેંચાઈ જાય છે તો આવું પર્ણ હોય અને કહેવામાં આવે છે સંયુક્ત પર્ણ.
સંયુક્ત પર્ણ એ અને સાદું પર્ણ એની અંદર મુખ્ય ડિફરન્સ કયું છે? તો સાદું પર્ણ આ પ્રમાણે આવેલું હોય. સંયુક્ત પર્ણ પર્ણ કિનારેથી મધ્ય શિરા સુધીનું છેદન થઈ અને પર્ણિકાઓમાં વિભાજિત થાય. સાદું પર્ણ છે એની કક્ષમાં, કક્ષ એટલે શું? તો પર્ણતલ અને પર્ણદંડ એની વચ્ચે આ જે ખૂણો બને છે અને આપણે કહીએ છીએ પર્ણનો કક્ષ. પર્ણના કક્ષમાં કક્ષકલિકા આવેલી હોય છે, જે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે કે પર્ણના કક્ષમાં આવેલી કલિકા જેને કક્ષકલિકા તરીકે ઓળખવામાં આવે, જે નવી શાખાનું નિર્માણ કરે છે. આ કક્ષકલિકાનું સ્થાન ક્યાં? તો પ્રકાંડ ઉપરથી જ્યાં પર્ણદંડ ઉદ્ભવે છે, એટલે કે જ્યાં પર્ણતલ આવેલું છે એ ખૂણો બનાવે ઉપરની તરફ. એ ખૂણામાં આવેલી કલિકા જેને જેને કક્ષકલિકા કહેવામાં આવે છે. આ કક્ષકલિકા એ સાદા પર્ણમાં હોય છે, પણ જો સાદું પર્ણ એ વિભાજિત થઈ અને જો પર્ણ વિભાજિત થઈને પર્ણિકાઓ બનાવે છે, તો આ પર્ણિકા છે એના કક્ષની અંદર કક્ષકલિકા હોતી નથી. પણ ક્યાં હશે? તો સંયુક્ત પર્ણ હશે તો પણ પ્રકાંડ અને મુખ્ય જે પર્ણ છે ત્યાં કક્ષકલિકા આવેલી હોય છે. એટલે આ છે સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ વચ્ચેનો તફાવત. સંયુક્ત પર્ણ છે આ પણ મુખ્ય બે સંયુક્ત પર્ણ એના બે પ્રકાર છે. એક તો પંજાકાર સંયુક્ત પર્ણ અને બીજું છે પીછાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણને પક્ષવર્ત સંયુક્ત પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ કોને કહેવામાં આવે છે? તો પંજાકાર સંયુક્ત પર્ણ એટલે કે પર્ણદંડની ટોચ ઉપર પર્ણિકાઓ ગોઠવાયેલી હોય, જેમ કે શિમળો છે, સપ્તપર્ણી છે. આવી વનસ્પતિમાં પર્ણદંડ છે એની ટોચ ઉપર પર્ણિકાઓની ગોઠવણી થયેલી હોય છે. આવા પ્રકારનું જો સંયુક્ત પર્ણ છે તો એને પંજાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પીછાકાર સંયુક્ત પર્ણ એટલે તો કે પીછાકાર સંયુક્ત પર્ણમાં પર્ણની જે મધ્ય શિરા છે એ રજૂ કરતું પર્ણનો અક્ષ છે, તો એને પત્રાક્ષ કહેવામાં આવે. તો પત્રાક્ષ કેવું હોય? તો મધ્ય શિરાને રજૂ કરતું હોય અને એની બંને તરફ ઘણી બધી પર્ણિકાઓ ગોઠવાઈને પીછા જેવી રચના બનાવે છે, જેમ કે લીમડો. એની અંદર આ એની મુખ્ય અક્ષ છે, એટલે કે આ એની મધ્ય શિરા છે. એ મધ્ય શિરાને રજૂ કરે. બંને બાજુએ ઘણી બધી પર્ણિકાઓ ગોઠવાઈ છે, તો આને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે. અને આ પ્રમાણે પર્ણદંડ એની ટોચ ઉપર જો પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો આને પંજાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ એ પણ અલગ અલગ રીતે ગોઠવણી કરે છે. કાં તો પર્ણની અલગ અલગ રીતે ગોઠવણી થાય છે, જેના કારણે પર્ણ પણ ગોઠવણીના આધારે પર્ણ વિન્યાસ રજૂ કરે છે. તો પર્ણ વિન્યાસ એટલે શું? તો પ્રકાંડ અને એની શાખાઓ ઉપર પર્ણની ગોઠવણી
જેને પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડ અને પ્રકાંડની શાખાઓ પર અલગ અલગ પ્રકારે પર્ણ ગોઠવાય છે. એના આધારે એના 3 પ્રકાર છે: એકાંતરિત પર્ણવિન્યાસ, સન્મુખ પર્ણવિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. એકાંતરિત એટલે શું? તો પ્રકાંડ અને એની શાખાઓ પર જે ગાંઠો આવેલી છે એ પ્રત્યેક ગાંઠ ઉપર એકાંતરે જો પર્ણ ગોઠવાય છે તો આવો પર્ણવિન્યાસ જેને એકાંતરિત પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. સન્મુખ પર્ણવિન્યાસ એટલે શું? તો પ્રકાંડ અને એની શાખાઓ પર જે ગાંઠ આવેલી છે એ ગાંઠની બંને તરફ એટલે કે એકબીજાની સામે સામે. તો આ પ્રમાણે બંને તરફ જો પર્ણ ગોઠવાય છે તો આને કહેવામાં આવે છે સન્મુખ પર્ણવિન્યાસ. ભ્રમિરૂપ પર્ણવિન્યાસ એટલે તો પ્રકાંડ જે છે એની ગાંઠ ઉપર આવેલા જે પર્ણો છે એ ભ્રમર આકારે ગોઠવાય છે. તો આ પ્રમાણે ગોઠવાતા જે પર્ણો હોય એને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એકાંતરિત પર્ણવિન્યાસ એ સૂર્યમુખી, જાસૂદ જેવી વનસ્પતિની અંદર એકાંતરિત રીતે પર્ણો ગોઠવાય છે એટલે એને એકાંતરિત પર્ણવિન્યાસ કહેવામાં આવે. સન્મુખ પર્ણવિન્યાસ એટલે જામફળ છે, આંકડો છે, આવી વનસ્પતિમાં પર્ણની ગોઠવણી ગાંઠની બંને બાજુએ એકબીજાની સામે આવેલી છે. ભ્રમિરૂપ પર્ણવિન્યાસ એટલે સપ્તપર્ણીની અંદર જે ગાંઠ છે એની બધી બાજુએ ગોળાકારે ભમરડાની જેમ એ ગોઠવાયેલી છે અને એટલા માટે એની ભ્રમિરૂપ પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે.